હાય, મારું નામ બલદેવ સોલંકી છે. મારી ઉંમર 48 યર્સ છે. સન્ડે સડનલી મને બેક પેઇન થયું અને મેં રાત્રે જ ડૉક્ટર જોયલ શાહ, કે જેમને હું બહુ વર્ષોથી ઓળખું છું, એમને મેં ફોન કર્યો કે મને જસ્ટ આ રીતનું પેઇન થઈ રહ્યું છે. તેમણે કીધું કંઈ વાંધો નહીં, તમે સવારે આવી જાઓ અને જો અત્યારે જ પ્રોબ્લેમ વધારે હોય તો અત્યારે આવી જાઓ. મેં ના, કાલ સવારે આવું છું. તો કાલે સવારે, બીજા દિવસે સવારે એમની એપોઇન્ટમેન્ટ લઈને મળ્યો. એમણે બધા ટેસ્ટ કર્યા, કમ્પ્લીટલી બધા જ મારા બધા ટેસ્ટ, બોડી ટેસ્ટ કર્યા અને એન્જિયોગ્રાફી કરી. અને મને એન્જિયોગ્રાફી પછી રિપોર્ટ્સમાં મને સમજાયું કે તમને બાયપાસ સર્જરી ઇઝ ધ રિક્વાયર્ડ, રાઈટ. અને એના પછી અનિલ જૈન સર જોડે કન્સર્ન કર્યું. એમણે આખી બાયપાસ સર્જરી વિશે સમજાયું કે તમને પ્રોપરલી આ રીતે ટ્રીટમેન્ટ કરવી પડે એવી છે. સો આઈ એમ કન્વિન્સ અને હું બીજા દિવસે સર્જરી માટે તૈયાર થયો. અનિલ જૈન સરને હું 10 વર્ષથી ઓળખું છું, કે 10 વર્ષ પહેલાં મારા બ્રધરની પણ બાયપાસ સર્જરી અનિલ જૈન સરે જ કરી હતી. અને મારો ભાઈ બહુ જ વેલ્ધી અત્યારે છે, રાઈટ. તો બીજા દિવસે સર્જરી થયા પછી આઈસીયુ સ્ટાફ ઇઝ ફેન્ટાસ્ટિક. ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બીજા બધા સ્ટાફ બહુ જ વેરી વેલ ટેક કેર એ લોકો કર્યું. અને આઈ રિયલી, મને લાગ્યું નહીં કે હું હોસ્પિટલમાં છું. હોસ્પિટલ આઈસીયુમાંથી રૂમમાં શિફ્ટ થયા, ત્યાં પણ ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને બીજા સ્ટાફ એટલું ટેક કેર કર્યું અને કે એવું લાગે નહીં કે અમે હોસ્પિટલમાં છીએ. એક તકલીફ નહીં, કોઈ પણ તકલીફ નહીં. ફૂડ ઇઝ અમેઝિંગ, ક્લીનલીનેસ અમેઝિંગ, ડૉક્ટર સ્ટાફ નોલેજ જે રીતે ગાઈડ કરે એ રીતે. સો 10 of 10 એપિક. થેન્ક યુ સો મચ.